અમે સેન્ડવિચ ખાઈ રહ્યા છીએ તો તમને બતાવી દઈએ જો ભાઈ છે એ 3 વસ્તુમાં એ ફોટો પાડે છે. તો આપણે જો અહીંયા આવ્યા હતા છે આજની ઇન્ડિયાની છે. તો હવે આપણે પહોંચી ગયા છીએ બોહારી ગામ આવી શકે પરંતુ એને ઉપર રહીને આવું આપણું કોમ્બિનેશન છે. મિત્રો અત્યારે આપણે આવી ચૂક્યા છીએ ડાંગના ઇકો છો. જો અહીંયા આગળ આ બધી ફેસિલિટી છે. સવારે 9 વાગે નીકળેલા હતા. હા, પહોંચવામાં અમારે ટેસના ઝાડ છે. અવશ્ય આવો, આ જગ્યાનો લાભ લ્યો. હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અમે અત્યારે આવી ગયા છીએ બારડોલી. તો અહીંયા કોઈક રેન્ડમ પ્લેસ પર છીએ અને અમે સેન્ડવિચ ખાઈ રહ્યા છીએ. તો તમને બતાવી દઈએ તો ભાઈ સેન્ડવિચ બનાવે છે જે આપણી બરાબર છે. અને આ અમારા ભૂમિકભાઈ છે એ ફોટો ક્લિક કરે છે, જોઈ શકો છો. જો ભાઈ અત્યારે ફોટો ક્લિક કરે છે. આ 2-3 વસ્તુમાં એ ફોટો પાડે છે. અને જો એ ભાઈ ફોટો જોવે છે. નવા મશીન આવે છે ને, તો નવા મશીન આવી જાય એટલે આપણે ફરીને એનો પણ એક બ્લોગ બનાવીશું. મિત્રો હવે આપણે જો અહીંયા આવ્યા હતા છે આજની ઇન્ડિયાની છે. સેન્ડવિચ 1 નંબર આવે છે. તો એડ્રેસ જો આવી રીતે છે. જ્યારે બી આવો ને ત્યારે પુલ હેઠેથી નાખી દેવાની, કોઈ પણ આરે મોરો આવવા દઈ અને પહોંચી જવાનું સેન્ડવિચ ખાવા માટે. ચાલો તો હવે આપણે એક ગામડાનું દહન કરવી. આપણે હવે એક ગામડાની પેલી દાબેલી કે વડાપાવજી ખાઈશું, એનો પણ આપણે તમને વિડીયો બતાવીશું. તો હવે આપણે પહોંચી ગયા છીએ બોહારી ગામ કરીને છે ત્યાં. જો આપણે આ વડાપાઉં ખાઈએ છીએ આ કાકાના, અને એના લીધે તેની પાસે વીટો પાવર છે. વીટો પાવરના લીધે જો એ ચાહે તો આ લોન સેન્કશન કરતા અટકાવી શકે, પરંતુ એને ઉપર રહીને આ અપાવડાવી હશે એવું હું શું કામ કહું છે. 2 વડાપાઉં જો આપણે આગળ જઈશું એટલે હજી આપણે શું ક્યાં તો જો આપણે પટ્ટી ભજીયા મગાવ્યા છે અને આજે ફાલુદા અને બરાબર આવું આપણું કોમ્બિનેશન છે. મિત્રો અત્યારે આપણે આવી ચૂક્યા છીએ ડાંગના ઇકો ટુરિઝમ વિસ્તાર છે જે મહલ, ત્યાં આવી ચૂક્યા છીએ. અને તમે જોઈ શકો છો જો અહીંયા આગળ આ બધી ફેસિલિટી છે. જોઈ શકો છો કેમ્પસ છે આખું જબરજસ્ત, જે ગુજરાત ટુરિઝમ તરફથી છે. તો અમે સવારે 9 વાગે નીકળેલા હતા. હા, પહોંચવામાં અમારે ટાઈમ ઘણો બધો થઈ ગયો છે. પાછળ 4 વ્હીલ આવે છે, આપણે એમાં ધ્યાન નથી આપવાનું. તો અમારે બપોર થઈ ગઈ છે, 2 વાગી ગયા છે. કેમ કે અમે તમે આગળ જોયું છે વિડીયોમાં, અમારે ખાવા બહુ જોઈએ છે. એટલે અમારે છે ને એક આદત છે, સારી કહો કે ખરાબ કહો, અમારે ખાવા બહુ જોઈએ છે. અને જો અહીંયા આગળ રહેવાની આ બધી સુવિધા છે, જબરજસ્ત સુવિધા છે. આ બધી સુવિધા મળી રહી છે. અને આ ભાઈ તો એના ચશ્મા સાફ કરી રહ્યા છે. તો અહીંયા પહોંચવામાં કેમ લાગ્યું તમને? 1 નંબર વસ્તુ છે ભાઈ, ફરવા જેવું છે. ઘરના પૈસે આવજો ક્યારેક. હું તમને એક ઝાડ દેખાડું, જે લખેલું હતું ઓલી બાજુ લખેલું છે 4500 વર્ષ જૂનું છે. જો આ ઝાડ છે, જો આમ જુઓ તમે એકવાર એની જટા જુઓ. માં કાઢના બાપ બે ચલૈયા ચલા છે ને, એ વાંસના ઝાડ છે. આ 120 વર્ષ થાય ને ત્યારે આવા પીળા થાય. એટલે આ લગભગ રામ રાજ્ય વખતે થયા છે, અત્યારે એ પીળા થાય છે. અને યલો કલર તમે જોયો જ નહીં હોય, ભૂખરો કલર જુઓ, ગ્રીન કલર જો, આમાં જો, ઓહો જો આ પ્રેમ
છે ને આપણા ઝાડવાને નથી મૂક્યા. જો સીમા સાહિલ છે. તો મિત્રો અત્યારે જો આપણે મહલ ઇકો ટુરિઝમ સાઇટ જે કીધી હતી ત્યાં આગળ આવી આ પહોંચી ગયા છે. તમને આગળ બતાવી બી દીધું. તમે જો એનું આ કેન્ટીન છે, એક નંબર કેન્ટીન છે. ઉપર હાડ છે, હાડ હટિયા કહેવાય ને એ ઉપર છે. તો અત્યારે અમે આ નાસ્તો કરીએ છીએ. સ્પ્રાઇટ છે, પાણી છે, પાત્રા છે, મેગીનો ઓર્ડર આપ્યો છે અને યારે આપણે ચા પણ પીશું. ટૂંકમાં આપણે ફૂલ એન્જોય. મોઢું જોઈને લાગતું તો છે કે બહુ મજા આવતી હોય એવું. થોડોક તડકો છે પણ ચાલે. તમે મોન્સૂનમાં અહીંયા આવો ને તો તમને વધારે મજા આવશે. અને આનું બુકિંગની જે વેબસાઇટ છે એનો આપણે અહીંયા આગળ આપી દઈશું કેપ્શનમાં, એ પણ તમે જોઈ લેજો. અહીંયા આગળ કેપ્શનમાં આવશું એ બુકિંગની સાઇટ પણ જોઈ લઈશું. અને અહીંયા આગળ છે ને એ બધું બાંધી દીધું છે. નહીં તો પહેલાં નદીમાં નવાય એવું હતું. જો આ બધું ફેન્સિંગ કરી નાખ્યું છે. નહીં તો અહીંયાથી બહુ બધા જાતા પણ હું છે કોઈક મરી ગયું છે 1-2 જણા, એટલે પછી એવું બંધ રાખ્યું છે. પણ અમે એનો બીજો રસ્તો છે. જો આ આપણી મેગી છે, પાત્રા છે અને સ્પ્રાઇટ છે. પાત્રા પણ ફેમસ. અને પાત્રા ફેમસ છે. જો જલારામવાળા ભાઈ આપણો વિડીયો જોતા હો તો પછી અમને 100 રૂપિયા આપી દેજો ગિફ્ટ. ચાલો મેગી ખાઈ લેવી. કેવી બની છે જોઈ લો. જો સારી છે હો, મસ્ત છે. એમાં શું છે આ આદિવાસી એરિયામાં ટમેટા ન ઉગે ને એટલે ન નાખે, પણ આ બની છે. મિત્રો આપણે છે ને હવે નાસ્તો કરી લીધો છે. આપણે જો એટલું બગાડ્યું સ્ટેબલ. ને આ બાજુ કેન્ટીન છે. જે અમારે પાત્રા ચાલે છે અને હવે જે ચા પીશું પછી આરામ કરશું. પણ આ બાજુ એકવાર આવવા જેવું છે, કેમ કે તમે એકવાર લોકેશન જુઓ બહાર જઈને છે ને જોરદાર. અને જો આ કેન્ટીન છે ને કાફે છે, કેન્ટીન નહીં સોરી કાફે. અહીંયા કપલમાં માણસો બહુ આવે છે. જો આ કેન્ટીનનો વ્યૂ છે. અને જો આ કોઈ પક્ષી ઉડે છે બગલા જેવું. આ નદી છે ને આનું નામ છે પૂર્ણા નદી. આ પૂર્ણા નદી તમને બધે જ જોવા મળશે. અને પૂર્ણા નદી છે ને એમ આમ ગણો તો અંબિકા કરતાં સેફ પણ થોડી પથ્થરવાળી કહેવાય. આ ટાઈપના પથ્થર પણ છે, બરાબર છે. જો અને હાલમાં તો વાતાવરણ બહુ એવું નથી વરસાદ જેવું. બાકી વરસાદ જેવું હોય ને અહીંયા આગળ બહુ જ મજા આવે. અને તમે હું કહું છું કે તમે છે ને એકવાર તો અવશ્ય આવો, આ જગ્યાનો લાભ લ્યો. કેમ કે આ જગ્યાએ છે ને તમને મજા બહુ જ આવશે. અને હું તમને કહેતો હતો ને હાટ છે એ જો આવી રીતનું હાટ છે. ઉપરની સાઈડ હાટ આવે, નીચે કેન્ટીન છે, બરાબર. અને હવે થોડું પબ્લિક એવું લાગે છે કે થોડુંક પબ્લિક આવે છે. તો જોઈએ કેટલુંક પબ્લિક આવે છે. અને આપણી સાથે બના રહીજો. હજી આપણે રિટર્નમાં પણ વિડીયો આપણે ઉતારવાનો છે. આપણો વ્લોગ આખો જોજો, તમને ખૂબ મજા આવશે. અને આ ભાઈને જો ફોરેસ્ટ જવાનો રસ્તો છે. વાંદરા હતા અહીંયા કાંઈક એમાં આના વાંદરીના હમણાં અહીંયા કંઈક હતા 3-4 હતા પણ કંઈક વયા ગયા. એને આપણે સ્પ્રાઇટ આપી હતી, એનો વિડીયો બનાવવાનો રહી ગયો કેમ કે આપણે દયાવાન છીએ. હા આટલાકમાં જ હતા. આપણે એને સ્પ્રાઇટ આપી હતી, એને મજા આવી ગઈ હતી. પૂછડી ક્યાં નાખી છે કેમ ખબર પડશે. અમારી 123 ઉપર આવે ધીમે તો હાલતી ના પાડે છે ગાડી ધીમી નહીં ચલાવવાની. અને આ જંગલ જુઓ એકવાર, આ
જંગલમાં તમને રહેવા મળે ને તમને માની લો કે 2 ટાઈમનું ખાવાનું આપી દે, તમે કેટલા દિવસ સુધી રહી શકો તેની કમેન્ટ કરી દેજો. પૂર્ણા નદીનો બ્રિજ આવી ગયો છે. ચા પીવા માટે રોકાય છે. ગરમી બહુ લાગતી હતી, અતિશય ગરમી લાગતી હતી એટલે અમે આવી ગયા છીએ. જો ગોળ ચા પીવું છું અને બાજુવાળો કોલ્ડ કોફી પીવું. જો આ રીતનું મેનુ છે. આ કંઈક નામ મને નામ નથી મળતું. આ છે ફુલ્લોડવાળી ચાય. તો તમારે જો આ ચાય પીવી હોય તો અમારી આજે આવજો. આખા દિવસની મા બી થઈ જશે, મજા આવશે, ટેન્શન નહીં લેતા. અને આ ભાઈએ કોલ્ડ કોફી મગાવી છે. આ ભાઈ કોલ્ડ કોફી મગાવી છે અને એને ઝૂમ કરી દીધું છે આપણામાં. એને કોલ્ડ કોફી મગાવી છે અને આપણે ચાય પીશું. તો ચાલો હવે બધાને મારે કેમ નથી તો લે. જો આ જગ્યાએ આવ્યા હતા, આમાં ચાય લખ્યું ને ત્યાં આગળ, બરાબર છે. અને આવું કંઈક લોકેશન છે. આવતા નહીં, મજા નહીં આવે, પણ આ તો ખાલી બતાવું છું. તો ગાઈસ હવે આપણે ઘરે આવી ગયા છીએ, નાહી લીધું છે અને હવે આપણે બ્લોગ એડિટ કરવા બેસવાનું છે. એટલે સારા વિડીયોને બધું હવે ચેક કરીને પછી અપલોડ કરી દઈશું. અને થાક બહુ જ લાગ્યો છે, કેમ કે આપણે ચલાવતા નહોતા એટલે વધારે થાક લાગી ગયો પાછળ બેઠા બેઠા. તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે હવે છે ને આપણે ધીમે ધીમે બ્લોગિંગ શરૂ કરવાનું છે ને આ ફોનમાં થોડીક પ્રોબ્લેમ છે, એટલે થોડુંક બજેટ બધું જોઈને ફોન લેવો પડશે. આમાં છે ને થોડુંક મોટું દેખાઈ જાય છે, ઝૂમ થઈ જાય છે ઓટોમેટિક, એટલે હવે આપણે સારો ફોન ગોતવો પડશે. અને રેવુભાઈ એના મામાના ઘરે છે, ચીલ કરે છે, બરાબર છે. અને હવે એ આવતા સન્ડે એને લેવા જવાનું છે. પછી આપણે થોડુંક કામ છે એટલે. તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કોઈ પણ જગ્યા હું તમને બતાવી છે એમાંથી કોઈ પણ જગ્યાએ તમે જતા હો અને કંઈ પ્રોબ્લેમ થાય તો અમને અમારો કોન્ટેક કરજો, મેલ કરી દેજો, આપણે આન્સર આપી દઈશું, બરાબર છે. ચાલો તો હવે આપણે આ વિડીયોને એન્ડ કરી દઈએ. ગુડ નાઇટ. મળીએ આવતીકાલે ફરી નવા બ્લોગમાં નવી સવાર સાથે.